એટલે આવામાં હવે મારો ટાઈમ તમારો ટાઈમ બગાડવો મને જરૂરી નથી. હવે આ વીજળી એમાં પાછી આમળો બે વીજળી છે, એક અમરેલીની છે, એને તો એડું જ નથી થતું. તમે જોયું હોય તો એ મોટી ઉંમરની છે, એની ઈચ્છા પડે એવું બોલે છે. એક નાની વીજળી, જા ભાઈ જા. અને તમે આવો તો જરાક આમ યોદ્ધા થઈને આવો ને, મરેલા જેવા થઈને. તમે એની આ પેટીયુંનું ધ્યાન રાખ્યું, સ્ટ્રોંગ રૂમનું ધ્યાન રાખ્યું. આ દેશના વડાપ્રધાનની જે કોન્સ્ટિટ્યુન્સીમાં જે ચૂંટણી લડે છે ને, એનું ધ્યાન દેશનો વડાપ્રધાન નથી રાખતો, તંત્ર રાખે. ભાઈ, તમને પહેલા લોકશાહી પર્વનું લોકશાહીનું જ્ઞાન જ નથી કે જ્યાં પેટી સીલ થતી હોય, જે સ્ટ્રોંગ રૂમમાં રહેતી હોય, ત્યાં તમે એ પેટીનું ધ્યાન રાખવા જાઓ છો. તો તમે ગોંડલનું ધ્યાન કેવી રીતે રાખશો? હાલો કયો, તમે ધ્યાન રાખો બાપુ. કેવી રીતે રાખશો? તમારા 22 હતા, એને લઈને તમે અન્ય જગ્યાએ વયા ગયા હતા. તમે ગુંડાગીરી નેસ નાબૂદ કરવાની વાત કરો છો. ગુંડાગીરી નાબૂદ કરવામાં યાહોમ કરવું પડે. તમારા જન્મ પહેલા બધું અહીંયા હતું. તમારી ઉંમર કેટલી મને ખબર નથી, વીજળીને કહું છું. અને ભવિષ્યમાં કાંઈ એવો સળગતો પ્રશ્ન થાય ને, ત્યારે મરદના દીકરાઓ તો વચ્ચે આવજો. જયરાસિંહ જાડેજા તો હસે હસે ને હસે. આવી નરી વાતો કરીને તમે રોયા એનું તો મને દુઃખ થાય છે યાર. તમે એમને પડકાર્યા હોત ને તો મજા આવત. કોકના ખંભે બેસીને તમે નાચ્યા. તમે નાચગાન કરો ને તમે તમારી પ્રવૃત્તિ કરો. આ તમારા જે સંસ્કાર છે એ પ્રમાણે તમે સમાજની સામે દેખાવ. તમે એવું વર્તન કરો. અમારાથી એવું કાંઈ થવાનું નથી. અમે જે આ કર્યું ને એ જ અમારા થશે. આથી આગળ અમે અમારી મર્યાદા કે અમારા સંસ્કારને તોડીને અમે કાંઈ કરવા માગતા નથી. અને કદાચ હું એકલો કાંઈ કરવા માગતો હોય તો મને તમારી શરમ છે, હું કાંઈ નહીં કરી શકું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.